એ પરમ પૂજ્ય માતુશ્રીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થયા અને સત્સંગની અંદર ધીમે ધીમે પોષણ જેમ જેમ આપણને મળતું ગયું, ગોપીનાથજી મહારાજની અસીમ કૃપાથી સત્સંગની વાડી એ આજે લીલીછમ દેખાય છે. આજે 1 વર્ષ એવું બાકી ન હોય કે જ્યારે માચિયાળા, બીજા ઘણા ગામની અંદર કેવું છે, ઉતાર ચઢાવ આવતા હોય. કોઈ વર્ષે ઉત્સવ કરે તો કોઈ 5 વર્ષે કરે, કોઈ 10 વર્ષે કરે, જ્યારે જાગે ત્યારે કરે. હમણાં ગઈકાલે મેં ધારેશ્વરની અંદર એક દ્રષ્ટાંત આપ્યું. મેં કીધું આપણે બેંકમાં ચેક આપણે જમા કરીએ તો બેંકમાં ચેક જમા પાસ ક્યારે થાય કે આપણા, પણ કદાચ સમય આધારે એ આપણે કરી શકીએ ન કરી શકીએ તો પણ જ્યારે દિવસની અંદર અનેક પ્રકારના, જ્યારે વિષયના વાસનાના જ્યારે આપણે યોગમાં આવ્યા હોઈએ, અનેક પ્રકારના માયાના યોગમાં આવ્યા હોય, એનું ઝેર આપણા ઉપર ચડ્યું હોય અને એ ઝેર એને ઉતારવાને માટે મહારાજ કીધું રોજ સાયંકાળે જ્યારે તમારા દિવસનો બધો વ્યવહાર પૂરો કરો એટલે તમારે જેમ આપણે જે વેપારી હોય ને એ પછી આમ કહેવાય કે એને અલગ અલગ ભાષામાં કહે કોઈ એને વધાવવાની, દુકાન વધાવવાની કે એને પોતાનો વેપાર વધાવે એટલે કે એનું સર્વૈયું બધું બેલેન્સ કરીને બધું મૂકી દે ને બીજે દિવસ હવાર જ્યારે પાછું પૂજન કરીને ખોલે. એમ ભગવાન કે આપણા જીવનની અંદર જે કર્મ કર્યા છે, દિવસ દરમિયાન જે આપણાથી કાર્યો થયા હોય, એમાં જે પણ આપણને વિષયની ચોટ આપણને લાગી હોય, જગતના વિષયની જે આપણને માયા મોહ બંધાણો હોય, એની નિવૃત્તિ થાય. આપણે નાના મોટા દોષ કર્મ થયા હોય તો એ દોષ કર્મની નિવૃત્તિ થાય. એટલા માટે રોજ સાયંકાળે ભગવાનના મંદિરે જવું અને ઉચ્ચ સ્વરે કરીને ભગવાનનું સ્મરણ ભજન કરવું, આવી શિક્ષાપત્રીની અંદર મહારાજે આપણને આજ્ઞા કરી છે. તો આપણો પ્રારંભ ભગવાનની સ્મૃતિથી થાય અને દિવસની આપણી પૂર્ણાહુતિ એ પણ આપણે કાર્યની જે વ્યવહારની કરતા હોઈએ ભગવાનના સ્મરણ સાથે કરીએ તો વચ્ચેની અંદર નાનું મોટું જે પણ માથે ભાર થયો હોય ને બધો ભાર ઉતરી જાય. આવો શાસ્ત્રી ત્યારે એના માટે ભગવાને મંદિરોના નિર્માણ કરાવ્યા અને આજે એ પરંપરાને આપણે જો જાળવીએ તો પોષણ આવે. એટલે અમે ધારેશ્વરમાં દ્રષ્ટાંત દીધું. મેં કીધું આપણે બેંકમાં બેલેન્સ હોય ને તો ચેક પાસ થાય, એમ ભક્તિરૂપી બેલેન્સ એટલે ઘણાને મેં કીધું પણ આનો રોજ કરતું રહેવું પડે. પછી ઘણી વખત કેવું થાય, કોઈ અન્યાર્થ લે, જ્યારે જરૂર પડે ને તારે પૂજા ખોલે, એવું ન થાય. આપણે ત્યાં કહેવત છે કે જ્યારે આગ લાગી હોય ને ત્યારે કૂવો ખોદવા ન જવાય. તો કૂવો, તળાવ, પાણીની વ્યવસ્થા પહેલાં રાખવી પડે, આગ લાગે પછી ન થાય. એમ આપણે રોજ જ્યારે કરશું ને ત્યારે કોઈક વખત જીવનની અંદર જો અટવાતા હશું. આ ખાસ એટલા માટે આપણે રજત જયંતિ મહોત્સવ ઉજવીએ છીએ. 25 વર્ષ જે ભગવાને આપણા ઉપર, આપણા ગામ ઉપર જેને કૃપા દ્રષ્ટિ વરસાવી. જોકે માચિયાણીની અંદર અમને આનંદ છે કે અહીંના યુવાનો, અહીંના બાળકો, અહીંનું મંડળ બહુ સરસ રીતે દર વર્ષે ઉત્સવ કરે છે, કથા વાર્તા કરે છે, સત્સંગ કરે છે. પણ એનું વ્યસન આપણને જીવનમાં બંધાવવું જોઈએ. મંદિર જવાની અંદર આપણી પ્રમાણિકતાથી આપણે જ્યાં સુધી ગામમાં છીએ ને શરીર સ્વસ્થ છે ને તો એમ વિચારવું કે મંદિર ન ગયા ને તો તે દિવસ ઉપવાસ કરી લેવો. જેમ મહારાજે શિક્ષાપત્રી માટે લખ્યું ને, અમારા આશ્રિતોએ શિક્ષાપત્રી રોજ વાંચવી. જો વાંચતા ન આવડતું હોય તો કોઈ વંચાવનાર હોય એની પાસે સાંભળવી. જો કોઈ સંભળાવનાર પણ ન હોય તો પૂજા કરવી. અને જો એ પણ ન થાય તો મહારાજ કે ઉપવાસ કરો. દિવસમાં આપણા જીવનમાંથી એ દિવસને બાકી કરી નાખવાનો કે હવે આ દિવસ આ આપણા સાર્થક દિવસ નથી. આ એમ દર્શનનો પણ ભગવાન કે એવો મહિમા છે. જે દિવસે મંદિરે જવાનું આપણે ચૂકાઈ જાય અને કોઈ ઠીક છે, કોઈ આપતકાળ હોય, કોઈ એવું અતિશયોક્તિ વ્યવહાર પ્રધાન કોઈ આવી ગયો હોય, જુદી વસ્તુ છે ન જવાનું. પણ નિત્ય નિયમની અંદર આપણે જો ભગવાનના મંદિરે જવાનું વ્યસન રાખીએ, પછી મેં કીધું એમ તો તમારું ભાતું બેલેન્સ ત્યાં ભક્તિરૂપી, દર્શનરૂપી આપણે જે પણ ભગવાનની યાદ કિંચિત કરી છે ને, તો કોઈ વખત પ્રારબ્ધ યોગે કરીને જીવનની અંદર કઠણાઈ આવશે ને તો ભગવાનને આગળ તમારે વિશેષ કંઈ નહીં કરવું પડે. આ બધું આપણું જમા પડ્યું છે. ખાલી ભગવાન આગળ જઈને પ્રાર્થના કરજો ને, મહારાજ અમારો પગ કંઈક કુંડાળામાં પડ્યો તો મહારાજ તરત એમાંથી તમારી ભક્તિનું બેલેન્સ જોશે ને તમને એમાંથી ઉગારશે કે હો આને તો આટલું ભજન કર્યું છે, બહાર કાઢો આને વહેલા. આ ભગવાનની કૃપા છે. પણ એના માટે આપણે કરતું રહેવું જોઈએ. એટલા માટે વાલા ભક્તો મંદિરોનો મહિમા, જો કે વિશેષ આપણે કથાના માધ્યમથી ભગવાનના દિવ્ય ચરિત્રો શ્રવણ કરવા છે. ભગવાને આ ધરા ઉપર ઘણી વખત આપણને એમ થાય કે ભગવાનને, મહારાજે પણ લખ્યું, ભગવાન જ્યારે આ ધરા ઉપર પધારતા હોય ને તો દરેકના પ્રારબ્ધના નથી ભગવાનને ઓળખવા. ભગવાન કૃષ્ણ રૂપે આ ધરા ઉપર આવ્યા તો શું આખા જગતે ભગવાનને, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી આ ધરા ઉપર આવ્યા તો શું જગતે ભગવાનને ઓળખી લીધા હતા? ભગવાનને ઓળખવા બહુ ગહન છે. અને એ પરમાત્માને ઓળખવા હોય તો શાસ્ત્રની શરણે થવું પડે. કથા વાર્તાનો યોગ હોય, એમાં પરમાત્માના જે ઐશ્વર્ય ગુણના પ્રમાણ આપ્યા હોય એના દ્વારા શાસ્ત્ર પ્રમાણિત જે પરમાત્માના, આપણે પરમાત્માની ઉપાસના જે કરીએ છીએ ને, કીધેલા સાંભળાથી નથી કરતી. કોઈએ વાત કીધી કાલથી આ ભગવાન તો આ ભગવાન માની લીધા, એવું નથી. પણ શાસ્ત્રોની અંદર જે સનાતન તત્વો છે એના ગુણધર્મ બતાવ્યા છે.
જીવનો પ્રકૃતિ ગુણધર્મ શું છે, શરીરનો પ્રકૃતિ ગુણધર્મ શું છે, આ સમગ્ર જે રહેલી પ્રકૃતિ સૃષ્ટિ એનો પ્રકૃતિ ગુણધર્મ શું છે, આ માયાથી નિર્મિત જગત એની પ્રકૃતિ ગુણ જે 24 તત્વ છે, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, એના પ્રકૃતિ ગુણ શું છે, આ તમામના ગુણધર્મ બતાવ્યા છે. અને એ જ રીતે અનંત કોટી બ્રહ્માંડના જેનું આ નાયક સંચાલક અથવા નિયંતા જેને કહી શકાય, જેના કારણે આ સમગ્ર ઉત્પત્તિ પાલન પ્રલય થાય છે, જેની સામર્થ્ય સમગ્ર વિશ્વની અંદર, જગતની અંદર, સૃષ્ટિની અંદર, ત્રિભુવનની અંદર, કે જેને કહીએ કે આપણે સર્વસ્વની અંદર, અનંત બ્રહ્માંડની અંદર જેની ઈચ્છા મરજી અને જેનો હુકુમ ચાલે છે ને, એ પરમેશ્વર નારાયણ, એ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિનું ગુણધર્મ શું છે એ આપણને શાસ્ત્રોએ બતાવ્યો છે. અને એ જ્યારે આપણે શ્રવણ કરીએ, એનો મહિમા સમજીએ, અને એના દ્વારા એ પરમાત્મા, આવડા મોટા પરમાત્મા, આપણે જગતની અંદર જો નાના મોટા સરપંચ સાથેની ઓળખાણ હોય ને તો આપણને ગૌરવ થતું હોય કે અમારી ભાઈબંધી છે સરપંચ સાથે. એમાં કોઈ જો મંત્રી આપણા ધારાસભ્ય સાથે સરપંચ થયો હોય તો આપણને કેટલું એનું ગૌરવ હોય. એનાથી વિશેષ કોઈ મંત્રી હોય અથવા તો પ્રધાનમંત્રી મુખ્યમંત્રી સાથેનો સંબંધ થયો હોય તો આપણે કેટલું એને પછી કોઈના ગાંઠિયા ન રહે, થાય ને એવું, કારણ કે મિત્રતા એવી છે. તો અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ પાલન પ્રલય જેના સંકલ્પ માતથી ભ્રકુટીના વિલાસની અંદર થતી હોય એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિની આપણે એના શરણમાં બેઠા છીએ, આપણને એનું ગૌરવ સમજાય. અને એ ગૌરવ જ્યારે સમજાય ને ત્યારે મહારાજે કીધું કે નિશ્ચય દ્રઢ થાય, અને જ્યારે નિશ્ચય દ્રઢ થાય ને ત્યારે કાળ કર્મ ને માયા એનો વાળ વાંકો કરી શકતું નથી. આ જગતના પ્રભાવની અંદર એ જીવાત્મા પછી ન આવે અને જગતના વાયરા શબ્દો એને અસર ન કરે. ભગવાનની અંદર એટલી નિષ્ઠા જ્યારે દ્રઢ થઈ હોય એ કરવાનું કાર્ય એ આ કથાના માધ્યમથી આપણે કરવું છે. આજે ખૂબ ખૂબ આનંદ છે, વિશેષ સમય નથી લેવો. હજુ અમે તમારો પ્રસંગ પતિને ભાયાવદર પાછું પહોંચવાનું છે. અહીંયા પણ આજે પાટોત્સવનો દિવસ છે અને ભક્તોનો અહીંયા પણ આગ્રહ છે, એટલે અમે થોડું થોડું બધાને પીરસીએ છીએ. આમ તો બધાની ઈચ્છા હોય કે બાપુજી અમને ભરપેટ ખાવા મળે, પણ પછી એક જણને જમાડ દઉં તો પાછળ ભૂખ્યા રહી જાય, એટલે થોડો થોડો પ્રસાદ બધાને આપતા જઈએ છીએ. એટલે આ હમણાં પ્રસંગ એ રીતે ચાલે છે. પણ ખૂબ આનંદ થયો અહીંયા માચિયાળાના ભક્તોએ, જે આપણી વર્ષો વર્ષની પરંપરા પ્રમાણે દર વર્ષે પાટોત્સવ તો ઉજવતા હોઈએ, પણ આ વર્ષે 25 વર્ષનો આપણો ઉત્સવ અતિ ધામધૂમથી, અતિ ભવ્યતાથી બધા ભક્તોએ મળીને, સમગ્ર ગ્રામજનોએ, ભાવિક ભક્તોએ એકત્રિત થઈને જે આ ઉત્સવ કર્યો છે એ બદલ તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આજે આપણા ઉત્સવનો પ્રારંભનો દિવસ છે. આજે આ ઉત્સવ શરૂ થાય છે. હવે 7 દિવસ એવો ભગવાનને સંકલ્પ કરજો કે મહારાજ અમારું મન છે ને એ આપની મૂર્તિની અંદર અને આપના ચરિત્રની અંદર પોરવાઈને રહે, અને આપણે સત્સંગના ભગવાનના રંગે એવા રંગઈએ કે રંગ ક્યારે ઉતરે નહીં, ફીકો ન પડે, એવી ભગવાનની આગળ પ્રાર્થના કરીને, વિશેષ કરીને આવનાર જે પેઢી છે, આપણા બાળકો છે, એની અંદર પણ આ સત્સંગનો વારસો યથાવત જળવાઈ રહે એવી ભગવાન શ્રી હરિ ગોપીનાથજી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી આ રજત જયંતિ મહોત્સવનો મંગળ પ્રારંભ જાહેર કરીને પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસૌ ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અનેક અનેક શુભકામના. દરેક યજમાનો, સ્વયંસેવકો, નાના મોટા અબાલ વૃદ્ધ, બધા સત્સંગી હરિભક્તો અને ગામના દરેક જણ, ભગવાન તમારા સૌનું ખૂબ મંગળ કરે અને આવા ને આવા ઉત્સવ આપણે આંગણે થતા રહે. આપણે દાદાના પરિવારે માગ્યું ને ભગવાન પાસે કે મહારાજ અમારે ત્યાં અમારા ઉપર આજે મારી અવિચલ ચૂંકને રાખજો, પદ લખ્યું છે, એની અંદર લખ્યું કે મારે ત્યાં આવા ઉત્સવ સમયા થતા રહે, સંતોના આગમન થતા રહે, ભક્તોની કથા વાર્તા, ભગવાનની કથા વાર્તા કાયમ થતી રહે, એ જ અમને આપો, તો એ વરદાન આપો. બાકી બધું તો ભગવાને આપણને કર્મ પ્રમાણે, પ્રારબ્ધ પ્રમાણે દેવાના જ છે, પણ ભગવાનની અંદર આપણું મન પૂરવીને રહે એવી ભગવાન પાસે આપણે વિશેષ માંગણી કરીએ. તો આજના દિવસે ભગવાન ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે અમારા સમસ્ત માચિયાળા ગામ અને આજુબાજુના ગામના ભક્તોને ખૂબ ભગવાન સુખિયા કરે અને સર્વ ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા, સર્વનું સ્વસ્થ શરીર રાખે, સર્વને દીર્ઘાયુષ્ય આપે અને સર્વને સુખિયા કરે એવી પ્રાર્થના સાથે પૂજ્ય મહારાજશ્રી, પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આશીર્વાદ આપી આ મહોત્સવનું મંગલ પ્રારંભ જાહેર કરી મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.